હોટલે આવ્યો હું, ગરાકી થઈ જાય ફૂલ. શાબાશ બેટા. અચાનક સોનાની ઘડિયાળ થઈ જાય ચાલુ. લઈ લીધી હતી સોનાની ઘડિયાળ, અહીંથી બીજો ભાગ કર્યો તો પૂરો. વચ્ચે મૂકી દીધી ઘડિયાળ, ફટાફટ નીકળી ગયા અમે ઘર બાજુ. ફટાફટ નું કારણ કે સુરત દાદા હુવાની તૈયારીમાં. જોઈ લે થઈ ગયું ને કાળું બમ. કારણ કે અમે વચ્ચે રહ્યા હતા હોટલમાં ખાવા. હળવો હળવો ખાઈને ફટાફટ નીકળી ગયા ઘર બાજુ. કાળું અને ઘોડો એકલા ને હું શૈલેષભાઈ ના બાઇક માં. ઘડિયાળ ને લઈને પોક્યો ઘરે. ખોલ્યો દરવાજો, માર્યું તાળું. કારણ કે હું લાયેલો હતો સોનાની ઘડિયાળ. જાગતી હતી બંધુ ને ખોલી ઘડિયાળ. હોનાની હે હોનાની નથી સોનાની પણ લાગતી હતી મસ્ત. ને તમને કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો. લગાઈ દિવાલ ને કર્યો ડિસ્કો ને લાગી જઈ દિવાલ. બંધુ માટે લાવે તો છડા ને લગાય પગમાં છડા. વાત તો સહી હે. દોડા તો પડતા. દોડ હતો ઘડિયાળ તે પણ કાંટા કેમ ચોટે હાજુ. ટાઈમ હતો 10 વાગ્યાનો ને રેડી કરી નાખો તો શેર. પણ આમાં તો વાગી ગયા 11 ને સોનાની ઘડિયાળમાં તો 10 ને 10 ખતમ. હર્ષિત હતો જો હું તો જાગી ગયો તો હું જાગતા આવતા હતા સુરત દાદા. નીકળી ગયો હું તો હોટલ બાજુ. પોક્યો હોટલ ને ખોલ્યું તાળું. જગ ઉપર મૂલ્યો પાલો બનાવી નાખ્યો તો ચા ના આઈ ગયેલા હતા ઘર. આઈ ગયેલા હતા પપ્પા ને બનાવશે કઢી પપ્પા. મારા કાપવાની હતી મેથી અને મરચા. થાળ ભરીને કાઢે ગરમા ગરમ. મેથી કાપીને આવ્યો ઘરે ને વાગી ગયા તા 12. અચાનક સોનાની ઘડિયાળ થઈ ગઈ ચાલુ. આમાં તો વાગી ગયેલા તા 8 ને પણ હકીકતમાં વાગેલા તા 2. પણ ઈ તો ખબર પડી કે ઘડિયાળ તો થઈ ચાલુ. ટી શર્ટ પહેરીને ફટાફટ હું તો નીકળી ગયો ખેતર બાજુ આટો મારો. તો મારે ગાય થી ના નીકળે કુવારો. જમલે તારા કરતા તો ઓલો મિની ઘોડો ભોંડા હારો. આ તો મારા હારું પણ થયું. મને તો બીજા રસ્તે નું પડ્યો. લ્યો લ્યો કરે ને અહીં ને પાવ હાલીને જવું પડે. ઉભરો ઉભરો માન 1 કિલોમીટર ચાલીને પોક્યો ખેતર ને માર્યો આટો. પાછો હાલીને ચાલતો થયો તણ આયેલો તો પપ્પાનો ફોન 5 કિલો નો ઓર્ડર. દોડમ દોડ ઘોડાને લઈને નીકળ્યો હોટલ બાજુ. હોટલ થી આવ્યો ઘરે મિની ઘોડો લઈને. ગામમાંથી 2.5 કિલો મેથી લઈને ફરીને હોટલ બાજુ ફટાફટ કાપી નાખી મેથી ને ભરી નાખ્યું આખું તપેલું બનાવ્યું. 2 કાપી નાખેલા હતા મરચા. હું કાઢીશ ઠંડો ઠંડો શેરડી નો રસ ને પપ્પા ગરમા ગરમ કાઢશે ભજીયા. પેલા કાઢી નાખ્યા બટાકાની પતરીના ને થયા 1.5 કિલો. પતિજો રાગોન બનાવીને આપ્યો રાગ. મેથી ના કર્યા કિલો. ખાવા વાળાની ટેબલ ઉપરથી લઈ લીધી ટીસ્યુ. મમ્મી બનાવવા કઢીને પતી જઈ કઢી. મેચિંગ મેચિંગ 2 પતીજા રાગા ને કાપી મેથી ને પતી જતી મેથી. મેઠું નાખ્યું મેથી નાખીને કરી નાખ્યા રાગા 2 રેડી. ઓર્ડર પૂરો કરી નાખશે પપ્પા ને મેં નાખ્યો તપેલીમાં બળફ. કારણ કે રસ ના આવી જતા ગરાક ને બધાને કર્યા ટાટા ટાટા. પછી હું આવ્યો શીલડી ને કાપવા. પણ બહાર જોયું તો આવી જતા રાહુલભાઈ સાણંદ પાડ્યા. પછી મારી સાથે મસ્ત મસ્ત પોટા. તમે કયાથી મારા વ્લોગ જોવો કરી નાખજો એક કોમેન્ટ.